શાળામાંથી જો વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જાઓ છો તો આટલા નિયમોનું અવશ્ય પાલન તો કરવું જ પડશે, જે સરકારશ્રીની નવી ગાઈડલાઈન આવી છે તે જાણી લો, નહીતર શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે છે. પહેલામાં પહેલું એ છે કે વિદ્યાર્થીએ પ્રવાસમાં જવું એ ફરજિયાત નથી, એટલે તેને પ્રવાસમાં જવા માટે ફરજ પાડી શકશે નહીં. જો વિદ્યાર્થીએ પ્રવાસ જવું છે તો તેના વાલી પાસે તેને શાળાએ આપેલ સંમતિ પત્ર લઈને તેના વાલી પાસે સહી કરાવવાની રહેશે, જે ફરજિયાત છે. શાળામાંથી પ્રવાસ લઈ જવા માટે 15 દિવસ પહેલા જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લેવી પડશે અને જે શાળામાંથી પ્રવાસ લઈ જવામાં આવે છે એ બસમાં GPS સિસ્ટમ, મેડિકલ કિટ, ફાયર સેફટીની સુવિધા અવશ્ય હોવી જ જોઈએ. તો વાલીઓ આ નવી ગાઈડલાઈનને આવકારશે, કેમ કે આ નવી ગાઈડલાઈનમાં વિદ્યાર્થીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં જણાવો. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયો